ગુજરાતમાં ખેતીની જમીન અને તેના રેકોર્ડ્સને લઈને ખેડૂતોને ઘણા બધા પ્રશ્નો હોય છે. સૌથી મોટો પ્રશ્ન હયાતીમાં હક દાખલ, એટલે કે ખેડૂત જ્યારે જીવતો હોય છે એ દરમિયાન જ પોતાના પત્ની અને ખાસ કરીને પોતાના જેટલા પણ સંતાનો છે એનું નામ 7/12 ઉતારામાં ચડાવવું જોઈએ કે નહીં. આ પ્રશ્ન જો તમારા મનમાં પણ હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. સૌથી પહેલા જ આપણે સમજી લઈએ કે હયાતીમાં હક દાખલ કરો આનો મતલબ શું થાય છે. હવે જ્યારે ખેડૂત જીવતો હોય છે ત્યારે સ્વેચ્છાએ અને કાયદાકીય રીતે પોતાના સંતાનો અને પોતાની જે પત્ની છે એમનું નામ 7/12 ઉતારા એટલે કે રેકોર્ડ્સમાં ચડાવે ને એને જ હયાતીમાં હક દાખલ કર્યો એમ કહેવાય છે. ઘણા લોકો તેને વારસાઈ સમજે છે, પણ બંને વચ્ચે મોટો તફાવત છે. જો માલિકનું મૃત્યુ થાય ને પછી નામ ચડાવવામાં આવે તો તે વારસાઈ છે, પરંતુ જીવતે જીવ નામ દાખલ કરવાની પ્રક્રિયાને હયાતીમાં હક દાખલ કહેવામાં આવે છે. હવે હયાતીમાં હક દાખલ કરવો છે ને તો એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે શું બોજા મુક્ત જમીન હોવી જરૂરી છે? તો જવાબ છે હા, બોજા મુક્ત જમીન હોવી જરૂરી છે. જો જમીન પર કોઈ મંડળીનું ધિરાણ હોય, બેંકની લોન ચાલતી હોય, જમીન જપ્તીમાં હોય કે અન્ય કોઈ પણ પ્રકારનો સરકારી બોજો હોય તો તમે હયાતીમાં હક દાખલ કરી શકતા નથી. હવે હયાતીમાં હક દાખલ કરવો છે તો હિસ્સાની વહેંચણી કઈ રીતે થાય છે? હવે ઘણા બધા લોકોને એક પ્રશ્ન થતો હોય છે કે હયાતીમાં હક દાખલ કરી અને બીજા લોકોના નામ જોડાઈ જાય ને તો જે હિસ્સો પોતાના નામે આવતો હોય છે ને એ હિસ્સો બટાઈ જશે, એટલે કે વધારે લોકોને એ હિસ્સો આપવો પડશે. પરંતુ એવું છે નહીં. ઉદાહરણ તરીકે સમજી લે, જો 3 ભાઈઓના નામે 60 વીઘા જમીન હોય એટલે કે દરેકના ભાગે 20 વીઘા અને તેમાંથી એક ભાઈ પોતાના 5 વારસદારોના નામ દાખલ કરે છે તો જમીનના કુલ 8 ભાગ નથી થતા. કાયદા મુજબ પેલા ભાઈનો જે 20 વીઘાનો હિસ્સો હતો તેમાં જ તેના વારસદારનો ભાગ ગણાશે. અન્ય 2 ભાઈઓના હિસ્સા પર તેની કોઈ જ અસર નથી થતી. જો હયાતીમાં હક દાખલ કરો ને તો એના ફાયદા પણ છે ને નુકસાન પણ છે. સૌથી મોટો ફાયદો, જો સંતાનોને નવી જમીન ખરીદવી હોય અને ખેડૂત હોવાનું પ્રમાણપત્ર જોઈતું હોય તો પિતાની જમીનમાં નામ હોવું ઉપયોગી બને છે. બીજું અને મહત્વનું, ભવિષ્યમાં જે વારસાઈને લઈને જે ઝઘડાઓ થતા હોય છે, 2 ભાઈઓ વચ્ચે ઝઘડાઓ થતા હોય છે, અટકી જાય છે, કારણ કે પિતાની હયાતીમાં જ બધી વસ્તુ થઈ જતી હોય છે. હવે આપણે ગેરફાયદાની જો વાત કરીએ તો ગેરફાયદામાં સૌથી મોટો, એકવાર નામ દાખલ થઈ ગયા પછી ભવિષ્યમાં જો જમીન પર લોન લેવી હોય, વીજળી કનેક્શન લેવું હોય કે જમીન વેચવી હોય તો તમામ ખાતેદારોની સહી અને સંમતિ લેવી પડે છે. આનાથી પણ વિશેષ, જેટલા વધુ નામ તેટલા વધુ સોગંદનામા અને દસ્તાવેજી પ્રક્રિયાઓ વધી જાય છે. જરૂર ન હોય તો આ પ્રક્રિયા ટાળવી જોઈએ. હજી એક પ્રશ્ન થાય છે કે પીએમ કિસાન સન્માન નિધિમાં શું આનો ફાયદો મળે છે? તો જવાબ છે ના. ઘણા ખેડૂતો એવું વિચારે છે કે વારસદારોના નામ ચડાવી દેવાથી દરેકને 2,000 રૂપિયાના હપ્તા મળવા લાગશે, પરંતુ આ વાત તદ્દન ખોટી છે. સરકારના નિયમ મુજબ હયાતીમાં હક દાખલ કરનાર વ્યક્તિઓને પીએમ કિસાન યોજનાનો લાભ મળતો જ નથી. આ લાભ માત્ર એવા ખેડૂતોને મળે છે જેમને વારસાઈમાં જમીન આપેલી હોય. હવે હયાતીમાં હક દાખલ કરવો છે તો કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટ જોશે એની વાત કરીએ. સૌથી પહેલું કાયદેસરનું પેઢીનામું, બીજું છે તમામ વારસદારોના સંમતિપત્ર અને ઓળખના પુરાવા, ત્રીજું છે ઈ ધરા કેન્દ્રમાં ઓનલાઈન અરજી અને ચોથું છે તલાટી રૂબરૂ નિવેદન. મહત્વનું છે કે જો અન્ય ખાતેદારો વાંધો ઉઠાવે તો મામલો પ્રાંત અધિકારી પાસે જાય છે અને તે પરિસ્થિતિ મુજબ નિર્ણય લેતા હોય છે. આમ જોવા જઈએ તો હયાતીમાં હક દાખલ કરવો એ ખૂબ જ સારું માનવામાં આવે છે, પરંતુ અમુક જ કિસ્સાની અંદર, ખાસ કરીને જો તમને ખબર છે કે આગળના સમયમાં તમારા મૃત્યુ બાદ કોઈ પણ પ્રકારનો ઝઘડો થવાનો છે કે પછી કંઈ પણ થવાનું છે તો પહેલેથી કરી દેવું સારું માનવામાં આવે છે. આમ જોવા જઈએ તો હયાતીમાં હક દાખલ કરો ને તો પ્રક્રિયા થોડી લાંબી થઈ જતી હોય છે, પરંતુ જો તમને એવું લાગતું હોય કે યોગ્ય છે તો તમે જરૂરથી કરી શકો છો. પરંતુ આ બધાની વચ્ચે અમે જે વિડીયો બનાવેલો છે એ તમારી માહિતી વધારવા માટે બનાવેલ છે. કાંઈ પણ નિર્ણય લેતા પહેલા તમારા નજીકના નિષ્ણાંતને મળવું ખૂબ જ જરૂરી છે. આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.